હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ તો ખેડૂતો ચિંતિત બન્યા છે। સતત વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોની નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। તો સામે હવે જો વરસાદ વરસે તો ભારે નુકસાન થઈ શકે તેમ છે। તો સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉં, બટાકા, શાકભાજી સહિત અન્ય પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યું છે। છેલ્લા કેટલાય દિવસથી સતત વાતાવરણમાં બદલાવને લઈને વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। તો એમાંય હવામાન વિભાગ દ્વારા 2 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે। તો સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળે છે। તેથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતો ચિંતિત બન્યા છે। અમારા હવામાન વિભાગે આગાહી કરી છે એના ઓલે 10 દિવસથી જે આ વાદળછાયું વાતાવરણ છે એના લીધે અમારા રાયડામાં કયો ઘઉંમાં કયો આ બધામાં બહુ રોગચાળો ફાટી નીકળ્યો છે। મોલો, મચ્છી, થ્રીપ્સ ને આ બધું બરાબર। અને જો આ 10 દિવસની આગાહી કરી છે, જો વરસાદ આવશે, માવઠું પડશે, તમારા ખેડૂતોનો પાક ટોટલી નુકસાનમાં જવાનું છે। તો અમે ખેડૂતો શું કરશું? આ થ્રીપ્સ ને આ બહુ અટેક છે એમ અત્યારે હાલ ઘઉંમાં કયો કે ગમે તે કયો બિલકુલ આ રોગના લીધે અમારે એટલી ગભરાહટ થાય કે આટલું મોંઘા ભાવનું બિયારણ વાવ્યું છે અને જો આ વરસાદમાં માવઠું પડે તો અમે શું કરશું એમ? તેના માટે સરકાર કોઈક કરે તો સારું છે એમ। એક સપ્તાહની અંદર હવામાન ખાતાએ આગાહી કરી છે અંબાલાલ કાકાએ। જો કે ખેડૂતો માટે તો જોખમ ભર્યું જે કારણ છે। અમે છેલ્લા કેટલાક સમયથી બટાકા વાવીએ છીએ, પરંતુ અવારનવાર આવા સંજોગો ઊભા રહેતા રહે છે। હવે હાલની તારીખમાં 50 દિવસના બટાકાની પોઝિશન છે, તો 50 દિવસના બટાકામાં જે સાઇઝ બનવી જોઈએ એ અત્યારે જોઈએ તો માંડ 20-25 દિવસના બટાકા હોય એવી સાઇઝો છે। એટલે ખેડૂતોને પહેલા વરસાદમાં નુકસાન થયું, ફરીથી આ રીતનું વાતાવરણ છે એટલે ફરીથી નુકસાન ભોગવે છે। ખેડૂતોને આ બધો બોજ કઈ રીતનો સંભાળવો એ વિચારવાજનક વસ્તુ છે। સરકારને આના માટે થોડું વિચારવું જોઈએ। હવે બીજું કે વેપારી મિત્રો પણ આની પર પૂરતું ધ્યાન નથી આપતા। હવે સાઇઝ જોઈએ તો લગભગ આટલી જે નાની સાઇઝો છે એ તો અલગથી નીકળી જ જવાની, એટલે પોષણક્ષમના ભાવ બી નથી મળતા અને આ ગ્રેડિંગમાં માલ બધો પેલામાં જતો રહે છે। એટલે આ રીતના ઘણું બધું નુકસાન આવે છે ખેડૂતોને। વાવેતરની વાત કરીએ તો ઘઉંનું 84,527 હેક્ટરમાં વાવેતર થયું છે। તો બટાકાનું 24,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર છે। આ ઉપરાંત જીરું, વરિયાળી, રાયડો, શાકભાજી સહિત અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। સામે હવામાન વિભાગની આગાહી છે કે 2 દિવસમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। તેના કારણે બટાકા, ઘઉં સહિત અન્ય પાકોને નુકસાન થઈ શકે તેમ છે। તો બટાકાની વાત કરીએ તો બટાકાના વાવેતરના 50 દિવસ થયા તેમ છતાં સાઇઝમાં વધારો થયો નથી। તો વાદળછાયા વાતાવરણને લઈને રોગચાળો પણ વધ્યો છે। આ ઉપરાંત ઘઉં, જીરું, વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો છે। અમારે સાબરકાંઠાની અંદર છે ને બટાકા 80% વાવેતર છે। એની અંદર પહેલાં જે વરસાદ આવ્યો એમાં પણ જમીન દબાઈ ગઈ, એમાં નુકસાન થયું છે। અને અત્યારે જે બટાકા છે એમાં સુકારાનો રોગ આવ્યો છે, એટલે અત્યારે એ હજી ફરી વરસાદની આગાહી છે ને આવશે તો એમાં નુકસાન જ થવાનું છે। એટલે અત્યારે આ બટાકામાં કોઈ ઉતારા જેવું અમને લાગતું નથી, બહુ નુકસાન છે। એક તો વાવેતર શરૂ કરવામાં આવ્યું ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે પણ વધુ નુકસાન થયું હોય તેવું હતું અને હવે જો આગાહી પ્રમાણે વરસાદ વરસે તો ચોક્કસથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેવી શક્યતા છે। ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેમાં કોઈ નવાઈ નથી।